એ મને કહેલા બેન હું તો પહેલાં છે ને ઠાકોરજીને જગાવીને પહેલાં સ્નાન કરાવી દઉં, શ્રીંગાર કરીને પછી મેં કીધું ગાંડી તાર છોકરાને એવું કરસ, નાના તો શું કરતી? એ કે પહેલાં એને ખવડાવ, દૂધ પીવડાવતી. તો મેં કીધું આપણા એ કે હા. તો પહેલાં છે ને બધી તૈયારી કરી લેવાય. જાયગા પછી ઠાકોરજી એક પળ પણ દૂધ વિના મિશ્રી વિના ના રહી શકે. તમને યાદ છે પિન્ટુ નાનો હતો પેલા ખોળે ઉઠે એટલે કેવો રો જાણે કોકે એને કંઈક કરી નાખ્યું, માય રો જાણે. બાપુજી બુમા બૂમ કરે, હારાવ 4-4 બૈરા ઘરમાં તોય રોવડાવો જ. પણ અરે ઓલે બોટલમાં ભરીએ એટલી તો વાર લાગે એવું, અને ભરી રાખીએ તો બાપુજી ખીજાય, અંદર દૂધ ખરાબ થઈ જાય. હવે ઓલો જેવો કરે એટલે દોડીએ બધાય, ભરીએ ઓલી ટોટી કરીએ અને દઈએ, ત્યાં તો ઘરમાં થેલીએ. યાદ છે ને કેવો કકડાટ કરતા બાપુજી? હારાવ 4-4 બૈરાવ તોય, બે નણંદ હું ને બા, અને જેવું મોઢામાં બોટલ દઈએ એ રાજી રાજીને રેડ, અને પછી પૂરું થાય ને 55 કરે લેવા જઈએ એવો ખડખડાટ હશે. પછી બાપુજી કે લાવો એલા હવે એને અહીં અમારે ધોતિયા ઉપર બેસાડો. બાપુજી ધોતિયું પહેરતા, નીચે ન બેસાડવા દે. હું કહું બગાડશે, ભલે ને બગાડે, બેહાડાવો અહીંયા, પછી ખુશ થઈને રમે. તો લૌકિક દીકરાને ઉઠતા વેત મારા વાલા દૂધ જોઈએ તો આપણા ઠાકોરજીને જોઈએ ને. તો પછી મંગળ ભોગ તમે બધું જારી, સૌથી પહેલાં જારીજી પધરાવાના. યમુનાજી વિના ઠાકોરજી જાગે નહીં, યમુનાજી વિના ઠાકોરજી એક પળ ન રહે. એટલે ત્યાં યમુનાજી પધરાવો, ઠાકોરજીને સિંહાસન પર પધરાવો, દર્પણ દેખાડીને, અને ભોગ ધરો, કાની આપો, મંગળાના 2 કીર્તન ગાઓ. ત્યાં સુધી બધી શ્રીંગારની તાતું જળ, ચોકી, પેલું 4 વળવાળું કપડું, સુગંધી વસ્ત્ર, આભૂષણ, ગુંજામાળા, ફૂલના માળા બધું તૈયાર કરી લ્યો. ભોગ સરાવી આચમન મુખવસ કરી આરતી કરો અને ઠાકોરજીને સ્નાન કરાવો. કરમોદક માખન મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃત માની, ખીલોના એક તાત ઝુલાએ બલજ હું નહીં જાને. ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સુબોઈ પાગ બંધાવે, તાતે સદાય ઉહાઈ રહે તો તું ડરી માખન દૂધ ચિત્ત સ્વામી ગિરી ધરન સે વિઠ્ઠલ, નિરખી નયન ત્રય તાપ નસાવે. શ્રીંગાર થઈ ગયા. શ્રીંગારના ભોગમાં મિશ્રી પધરાવો. શ્રીંગાર ભોગમાં કાની ન આવે, કારણ છોકરાઓને આપણે નવડાવતા હોઈએ, તૈયાર કરતા હોઈએ. આપણે લે ચકુ આ બિસ્કિટ ખા, તારે વાળ ઓળ દઉં, ઓલું ઘા કરે, નથી ખાવું, વાળ નથી ઓળાવવા, જા. આપણે કઈ ઉભરતા ને પાવડર છાંટી દઉં, લાલી લે સફરજન ખા, નથી ખાવું મારે, નથી પાવડર છાંટવો. તો શૃંગારમાં નક્કી નહીં ઠાકોરજી આરોગે કે નહીં, એમાં કાની ન અપાય. પણ એ ધરાયું હોય ને એ પછી રાજભોગમાં ધરાવી અને કાની અપાય. દર્પણ દેખાડો, વેણું ધરાવો. મારા વાલા યમુનાજી કહે છે આજ તો બહુ સુંદર લાગો છે, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. અને પછી ગાવ પલનાનો યહ નિત નેમ જસોદાજી મેરે, તિહારે હિ લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું, સકટ ભંજન જસ ગાવન, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન કો, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવન કો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ.
પછી આવડે તો કીર્તન ગાઓ, નહીં તો રાજભોગની સામગ્રીની તૈયારી કરો, રાજભોગ ધરાવો, તુલસીજી બધામાં પધરાવો, હાથમાં તુલસીજી લ્યો, જે આવડે એ બોલો. અમે પ્રાચીન વૈષ્ણવ પાસે શીખ્યા છે. મધુમંગલ શ્રીદામા, તોક સખા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવરી બધા આવી ગયા. રાધાજી આપની સાથે છે, સહચરી પાછળ બિરાજે છે, વ્રજભક્તો પધારી ગયા છે. મહારાણી માની કૃપાથી ને આપ આજ્ઞા આપો તો બ્રહ્મ સંબંધ મંત્ર ધરી, હાથમાં તુલસી દલ, બ્રહ્મ સંબંધ મંત્ર 3 વાર બોલવાનો. આપણે કયા જીવ છીએ ખબર નથી, રાજસ્થાનમાં સાત્વિક 3 વાર ધરીને આત્મના સહ સમર્પયામી. કાની આપો, મહાપ્રભુજીની કાનીથી આરોગો, ગુસાઈજીની કાનીથી આરોગો, વ્રજભક્તોની કાનીથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરોગો, યશોદામાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનીથી આરોગો, દાસના દાસની કાનીથી. આરાધ્ય વળી એવું કે નિરાતે આરોગો મારા વાલા. ઝારીજી ભરવાના હો, ઝારીજી ભર્યા વિના ન હાલે. અંટેરો કરો, પાનના બીડાની બધી તૈયારી કરો. હવે ઘણા પૂછે પાઠ ત્યાં કરાય? ના, બહાર બેસો ને પાઠ કરો અને ભોગ સરાવો. પછી આંચમાં મુખવસ બીડું, આરતી કરો. આરતી આપણા ઘરે ઓલા દીવાની નહીં, આ હોય ને આમ કરવાની. અને અવશ્ય પ્રભુ સન્મુખ રાજભોગ સરાવ્યા પછી કૃષ્ણાશય સર્વ માર્ગે સુનષ્ટેશુ. અને રાજભોગ પછીનું કીર્તન ગાવ. ઉનાળો હોય તો એવું બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરી સારંગ રાગ ગાય. ટાઈમ છે તો બધું કરો. હવે વ્યાવૃત્તિ કરવા જાઓ તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, બીડા ધરાવ્યા, બીડા નથી આવડતા કાંઈ વાંધો નહીં, ચૂરી ધરાવો. અને પછી ઠાકોરજીને ઉત્થાપન ભોગ ધરો. એક મેવો, મોસ્ટલી એમાં દાડમ આવે, અને સેનભોગનું દૂધ. હવે સેનભોગ ધરાવતા હોય તો ફીકું કેવું કાંઈ ધરો, કાની આપો. બસ પછી સૈયા મંદિરને ઝાપડીને સરસ તૈયાર કરો, પોઢાડો ઠાકોરજીને. ઝારીજી ભરવાના પાછા. પોઢીએ કૃપા નિધાન લાડી લે લલન વર શ્રી ગોવિંદ ગોપાલ. ટેરો કરો, બધું અંદર વ્યવસ્થિત કરો. દ્રઢઈને ચરણ અડધો કલાક સખડી સુધી ધરે એનો આનંદ ઓર છે. આજે મેં ખાસ એટલા માટે આનું અનુસંધાન કર્યું, કારણ કે આ મહિનામાં બહુ ઠાકોરજી બધાએ પુષ્ટ કરાવ્યા, એટલે ઘણા દ્વિધા હોય. એટલે આ મેં ખાલી ઓલું કહેવાય ને વિહંગા લોકન, પક્ષી હોય ને એ ઉપરથી જોવે ને તો ઉપલું જ દેખાય. સિંહાવ લોકન હોય ને એમાં સિંહને તો આમ જાતો હોય ને પાછળ જરાક ડગલું એટલે જુએ. એટલે તમે વિહંગ લોકમમાંથી ને ઠાકોરજી તમારા ઘરે પધારી રહ્યા હશે, ધીમે ધીમે સિંહાવલોકનમાં પહોંચી જશો, ખબર નહીં પડે. અમે પધરાવ્યા ત્યારે અમને બહુ ભાર લાગતો હતો. આ જેનો ખોટો આગ્રહ અમને આ નોકરી કરવાની છોકરાઓ. પાછી તમને કહું, જે તો કીધું, આપણે શું કામ પધરાવ્યા? 15 દી પછી થયું, અરે દુનિયામાં જે જોઈ લઈ લ્યો, અમારો પ્રાણ લઈ લ્યો, પણ અમારા પ્રાણ પ્રિયને ન લેતા. મોહબ્બત કરેગી અસર ધીરે ધીરે, ઉઠેગી તુમ્હારી નજર ધીરે ધીરે. મોહબ્બત ધીમે ધીમે અસર કરે મારા વાલા. હવે તો આ મોહને એવી મોહની નાખી છે કે હવે તો બસ તું અને હું અને તું. એટલે થોડું અનુસંધાન બધાને આપ્યું, કારણ કે આ મહિનામાં
પુષ્કળ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે મારા વાલા. એટલે આ અનુસંધાન. બુહારી મંદિર વસ્ત્ર કરીને પ્રભુને બિરાજવાનું મંદિર અને સિંહાસન પણ સ્વચ્છ રીતે તૈયાર રાખવા. ભોગ ધરવા સામગ્રી પણ જો આ હરિરાયજીએ કીધું એ જ કારણ અમને હરિરાયજી કે આમ કરવાનું ઈલાબેન એ મેં તમને કીધું મારા વાલા. પછી પ્રભુને જગાડવા પહેલાં બધી તૈયારી. ઘણા તો કેવું જગાડીને સિંહાસન ઉપર બેસાડી દે પછી જારેજી ખાસા કરે ને પછી ભર એ ના મારા વાલા. આ તો ત્રિલોકનો નાચ છે. વલ્લભની કહાનીથી ન રોગે છે. આજે મહેમાન ઘરે આવવાનું હોય ને તો ટેબલ તૈયાર કરી રાખ્યું. ડીશ ને ચમચી ને બાઉલ ને પીરસવાના ઓલા ને. મહેમાન આવવાના હોય તો આવું કરીએ તો આખી દુનિયાનો ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજે તો મારા વાલા પહેલાં તૈયારી કરવી પડે ને. એને એવું લાગે કે હું ક્યાં બિરાજું છું. આપણને ગૌરવ હોય ને એમાં એ ગોપીને કહેતો હોય ગોપી મારી મામન પ્રેમ બહુ કરે છો. એમાં અમારી ઈલામાં તો બહુ વાતોડિયણ છે. માં ઠાકોરજી વાતોડિયા થઈ ગયા છે. એને હું બોલું નહીં તો એને ગમે નહીં. એને ખબર આને બીજું કંઈ તો આવડતું નથી. હાવ બોતડી છે. તો પ્રભુ તો પ્રેમ ભાવ. હવે કે છે પ્રભુને સૈયામાંથી જગાડીને સવારથી સાયંકાળ પર્યંતનો બધો સેવા પ્રકાર કરવો જે હમણાં આપણે કીધું. બોલો બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વાત ચર્ચા એ ચાલે. દ્રૌપદી કે છે છોડી દો. ઠાકોરજી કે છે આ તથા એનો વધ જ કરાય પણ બ્રાહ્મણને ના મરાય. ભીમને ગુસ્સો આવે છે. તે પ્રતિજ્ઞા કરી તે હવે તું આને મારી જ નાખ. હવે આગળ ભગવાનની આજ્ઞા. ભગવાને તત્વ સહિત બે કીધું ને, તત્વ સહિત ને પ્રમાણ સહિત. દ્રૌપદી તત્વ સહિત કહે છે અને અર્જુન પ્રમાણ સહિત કહે છે. ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ બંનેમાં પોતાની સંમતિ બતાવી હતી. દ્રૌપદીએ કહેલા આ તો આપણે આવી ગયું કાલે. ભક્તિ કરતા અર્જુન હવે સખ્ય ભક્તિ સુધી આવી ગયો છે. તે બતાવવા કહ્યું આલોક્ય વદનમ. તેના વદન સામે જોતા ભગવાને પોતાનો અભિપ્રાય કહ્યો. અર્જુન પણ જાણે મોહ પામ્યો એમ બતાવવા હસનવી આ પદ મૂક્યું છે. ભગવાન જો એ મોહ કરતા ન બોલે તો અર્જુન દ્રૌપદીના વચનોને માન આપી અશ્વસામાન છોડી દે. તો આ 5નો વધ કર્યો એનું શું? દ્રૌપદીમાં અર્જુન એટલા આસક્ત હતો કે દ્રૌપદી કે એટલે છોડી દે. પણ ઠાકોરજી હૈસા એટલે અર્જુનનું ધ્યાન કોના તરફ ગયું? ઠાકોરજી તરફ. હવે એને કઈ ભક્તિ આવી હતી? સખ્ય ભક્તિ. તો ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતનો નાશ કરવા માટે ભવિષ્યમાં અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ન કરે, છોડી દે. તો પરીક્ષિત અંદર હતો એનો પછી પાછો ઉપયોગ ન કરે. તેમજ પાંડવો સામે બાણો નાખ્યા તે ન નાખે અથવા ભીમનું વચન માની અશ્વત્થામાને મારી નાખે તો પણ ભવિષ્યમાં થનારા આ 2 અનર્થ ન થાય.
પણ અર્જુને આ બંનેમાંથી એક પણ કાર્ય કર્યું નહીં. તેથી ભગવાન તે મોહ પમાડતા હોય એમ કહેવા લાગ્યા કે બંનેમાંથી એક પણ કાર્ય ન કરવું હોય તો બંને જેમાં આવી જાય એવું ઉભયાત્મક કાર્ય કરો, પણ બે વિરોધાભાસી કાર્યો એકસાથે કેવી રીતે કરવા? બે ભગવાન કે મારી આજ્ઞાનું પાલન કરો, વધે કરી નાખો, અને બ્રાહ્મણના પુત્રને મરાય ને ગુરુપુત્રને. આ કેવી રીતે શક્ય બને? પ્રભુ હોય ત્યાં બધું શક્ય બને. ઘરમાં કે બહાર, કુરુક્ષેત્રમાં કે દ્વારકામાં, મથુરામાં જરાસંઘ સામે હોય કે મય દાનવ સામે હોય, ગમે તે હોય, પ્રભુ ધારે તે કરે. કરતું અકર્તું અન્યથા કરતું. ત્યાં કહે છે મયે વો ભયાન માનતા, મેં જ બંને વાતો કહી છે. ભગવાને બંને વાતો કહી કારણ કે બંને શાસ્ત્ર વિહિત છે. ભગવાન કહે છે હું ધર્મ સિવાય વાત કરતો નથી. આ તતઈને મારવો એ શાસ્ત્ર કહે છે, પણ શાસ્ત્ર કહે છે બ્રાહ્મણને ન મારવો. હવે બે આવી જાય એવું કરો. ભગવાને તો બંને કાર્ય સિદ્ધ થાય એવા હોવાથી બંને વાતને માન્યતા આપે છે. ભગવાન તો સર્વના આત્મા છે. દ્રૌપદીજી અને ભીમસેન બંનેના આત્મા પણ ભગવાન છે. એટલે બંનેની વાત ન સ્વીકારે તો અનાત્મપણું આવે. આ બંને વાતો એકસાથે સિદ્ધ થઈ શકે એવી છે એમ જાણીને મેં તને કહીશ, તું મારો મિત્ર છે, એટલે તારે મારી આજ્ઞા મુજબ કરવું જોઈએ. જો એ પ્રમાણે ન કરે તો તું મારો મિત્ર ન કહી શકાય. માટે કહે છે પરિપ્યાહનું શાસનમ, મારી આજ્ઞાનું પાલન કર. તેમ કરવાથી બધાનું સમાધાન થશે. કુરુપતિ શ્રુતમ સત્યમ યતત શાંત્યતા પ્રિયમ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્ય મહામેવ છે. અર્થ, દ્રૌપદીને સાંત્વના આપતા તે પ્રતિજ્ઞા હતી તે પૂરી કર. તેમજ ભીમસેન, દ્રૌપદી અને મને પણ ગમે એમ કર. હવે અર્જુનને દ્વિધામ નાખ્યા. પ્રતિજ્ઞા કરી તેનો વધ કરીશ એ પૂરું કર, અને મને દ્રૌપદીને ભીમસેનને સુખ થાય એવું કર. સુબોધિની અશ્વત્થામાનું મસ્તક કાપી લાવવાની પ્રતિજ્ઞા, એના માથાનો મુકુટ કાપી લેવાથી પૂરું થશે. અશ્વત્થામાને મારવાનો ભીમસેનનો વિચાર, એનું માથું મૂંડવાથી સંતોષ થશે. અને દ્રૌપદી એને છોડી દેવા માગે છે, તે એને છોડી દેવાથી પ્રસન્ન થશે. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય. તે મારી બે આજ્ઞાનું પાલન કર્યું. છોડી દીધો. બ્રાહ્મણને મુંડાવી નાખો ને માથું, એટલે એ સમજી જાય કે હવે આના કરતાં મૃત્યુ સારું. મુકુટ લઈ લીધો એટલે વાત પતી ગઈ. મણી કાઢી લીધો મુકુટમાંથી ને. પ્રભુ કે બેયનું તે માયનું. અને આ બંને વાતોનું પાલન મને પ્રિય છે. આમ એવું કાર્ય કર કે બધાને સંતોષ થાય. ભગવાનની કૃપાથી આ બધી વાતો જેમાં આવી જાય એવો ઉપાય અર્જુને જાણ્યો અને તે પ્રમાણે કર્યું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા ધન્યવાદ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सुर काक त्रिविध आंधरो विना मूल चेरो भरोસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.